નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ઝઘડિયા જેડીસી માં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિમ કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 15 કરતા વધુ કામદારો દાઝી ગયા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જો કે સમગ્ર ઘટનામાં કંપનીના બહાર કામદારો દાઝી ગયેલી હાલતમાં દોડતા દેખાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ઝઘડિયા જેડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 902-1 પર આવેલી મેટ્રોપોલિટન એક્સમિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। કંપનીના ઉત્પાદન યુનિટ 1 તરફથી આગની શરૂઆત થઈ હોવાનું સામે આવ્યું હતું। થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે ઉડતા નજરે પડ્યા હતા, જે દૂર દૂર સુધી દેખાતા હતા। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા। આગની ગંભીરતા જોતા આસપાસની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને એલર્ટ કરવામાં આવી। આગની ઘટનામાં અંદાજે 15 થી 16 જેટલા કામદારો દાઝી જવા તેમજ ધુમાડાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોમાં સાગર પટેલ, અરુણ તિવારી, કલ્પેશ વસાવા, શકીલ આફતાર, હાર્દિક પરમાર, બુધન કુમાર, અમન કુમાર, હરિપ્રકાશ, રોનક પટેલ, પ્રવીણ સિંહ, રમેશ વસાવા, મુષ્ઠણ કુમાર, ઈશાન યાસીન અને રાકેશ વસાવા સહિતના કામદારોનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીમાં આગ લાગવાનો જે બનાવ બન્યો તેમાં કામદારો કંપનીના યુનિટ 1 થી ગેટ સુધી ઇજાગ્રસ્ત અને કપડાં સળગી ગયેલી તેમજ શરીરે દાઝી ગયેલી હાલતમાં સિક્યુરિટી ગેટ સુધી દોડી આવતા જોવા મળ્યા હતા। જ્યાં પણ એક વિડીયોમાં કામદાર એમ્બ્યુલન્સ બોલાવવા માટે કહી રહ્યો હોવાનું સંભળાય છે, એટલે કે સારવાર માટે આવી પરિસ્થિતિમાં રાહ જોવી પડે, જે સુરક્ષા વ્યવસ્થા અને ઇન્ડસ્ટ્રીયલ સેફટીના વિષયો પર સવાલ ઉભા કરે છે। પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ ખામી અથવા રાસાયણિક પ્રતિક્રિયાના કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આગનું ચોક્કસ કારણ જાણવા ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જેડીસી તંત્ર તથા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કંપની સંચાલકોના મુજબ મિથેનોલમાંથી આગ લાગી વકરી હતી। આગની ઘટનાને પગલે ઉદ્યોગ વિસ્તારમાં સલામતીની ધોરણો, ફાયર સેફટી સિસ્ટમ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે। સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી, કારણ કે ઝઘડિયા જેડીસી કેમિકલ ઉદ્યોગો માટે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર નિયંત્રણ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા અને સ્થિતિ હાલ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે। આગની ઘટના બાદ કંપનીના માલિકો, મામલતદાર, જીપીસીબીના અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય રીતે વસાવા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। ઘટના એટલે હું તો સુરત હતો, મને ખબર નથી, પણ કંઈક પ્લાન્ટમાં થયું છે। શું થયું છે ડિટેલમાં અત્યારે બધા છે ને માણસોની વ્યવસ્થા કરવામાં બિઝી છે અને આગ ઓલવવામાં બિઝી છે। કયું કેમિકલ બનાવતા હતા? એટલે કેમિકલ છે, આમાં બધા એગ્રો કેમિકલ્સ બને છે, એમાં આઈ થિંક મિથેનોલમાંથી આગ લાગી છે। કેટલા લોકો ઇન્જર્ડ છે? 15 છે અત્યારે તો, કોઈ કેઝ્યુઅલિટી અત્યારે નથી કોઈ। કંપનીની ઘટના બાબત તો તેવું કહેવાય કે જેવી માહિતી મળી એટલે તાત્કાલિક અમને અહીંયા આગળ આવીને કંપનીની અંદર એન્ટર થાય એટલે જ્યારે જોયું કે ફાયર ફાઈટર આગ બુઝાવતા જ હતા અને તાત્કાલિક જે પ્રોડક્શન મેનેજર હતા એના સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જેવો સંપર્ક થયો એટલે આપણે એની પ્રાથમિક માહિતી એમની પાસેથી મેળવેલી હતી। કેટલા ફાયર બ્રિગેડો? હાલમાં તો 10 ફાયર ફાઈટર છે, ચાલુ છે આગ બુઝાવવાની કામગીરી। કેટલા કામદારો કંપનીના પ્લાન્ટમાં હતા? કેટલા ઇજાગ્રસ્ત ને કેટલા ગંભીર છે? હવે પ્રોડક્શન મેનેજરે જે માહિતી આપી એ મુજબ લગભગ 20 જેટલા એમ્પ્લોયી પ્રોડક્શનમાં હતા। એ પ્લાન્ટ 1માં જે આગ લાગી છે એમાં હતા, એમાંથી 15 એમ્પ્લોયીને ઈજા થઈ છે અને હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે। ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કંપની અંદર બ્લાસ્ટ થયો છે। એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કંઈ ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી, એમને એપી દવાખાનામાં એડમિટ થયા છે, એમને બીપીને પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે, એના લોકોને ન્યાય મળે એ રીતનો અમે રજૂઆત કરી છે। અંકલેશ્વર નજીક મુલદ માંડવા વચ્ચેના ટોલ ટેક્સ પર ટોલ કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ટોલ વસૂલ કરવામાં આવતા અને ધાકધમકી આપવામાં આવતા મામલો પોલીસ મથક સુધી આક્ષેપો સાથે પહોંચ્યો છે।
અંકલેશ્વર નજીક આવેલ મુલદ માંડવા નર્મદા બ્રિજ ટોલ ટેક્સ ફરી વિવાદમાં આવ્યો છે. ટોલ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાત, ગેરવર્તણૂક અને ધાકધમકીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લિખિત ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લાના મુલદ માંડવા નર્મદા બ્રિજ ટોલ ટેક્સ પર ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લિખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રાજેશ ભોળા રામાણી દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે ટોલ ટેક્સ પર કાર્યરત કેટલાક પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ વાહન ચાલકો સાથે અભદ્ર વર્તન કરી નિયમ કરતાં વધુ રકમ બળજબરીથી વસૂલતા હોવાનો આરોપ છે. અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે ટોલ પર કામ કરતા કેટલાક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી તેમજ ટોલના નિયમિત દરોનું પાલન થતું નથી. ફરિયાદમાં ટોલ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ હાથ ધરવી, સીસીટીવી ફૂટેજની તપાસ કરવી, પોલીસ મોનિટરિંગ ગોઠવવું તેમજ નિયમ ભંગ સાબિત થાય તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાની ભલામણ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મુલદ માંડવા ટોલ ટેક્સ પર થયેલા ગંભીર આક્ષેપોને લઈ હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. મારું નામ વિજયભાઈ રામજીભાઈ ખોટ. હું સુરતનો રહેવાસી છું અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું. આપણે માંડવા ટોલ ટેક્સ છે જે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર, ત્યાંથી અમારા વાહનો પ્રસાર થાય છે, ટ્રકો. એમાં આ લોકો બિનજરૂરી પૈસા માંગે છે અને અમુક એમના જે મળતિયા હોય એમના કોઈ ટ્રકના, એના કોઈ ભારે વાહનના કે કોઈ ટોલ ટેક્સના પૈસા લેવામાં નથી આવતા. ફક્ત ને ફક્ત જે અજાણ્યા વ્યક્તિઓ છે એમની પાસે જ લેવામાં આવે છે, બાકી બધાને છોડી દેવામાં આવે છે. અને આ ટોલ ટેક્સ ઉપર ઓવરલોડ નો દંડ વસૂલવામાં એક જ ટોલ ટેક્સ ઉપર આવે છે, બાકી ગુજરાતમાં કોઈ ટોલ ટેક્સ ઉપર આવો દંડ વસૂલવામાં નથી આવતો. બીજા નંબરમાં કે ત્યાં ડ્રાઈવર વાળે ગુંડાગર્દી કરે છે, માલિકો ફોન કરે તો એમની હારે બી ગુંડાગર્દી કરે છે અને કે તમારે જ્યાં જે વસ્તુ કરવી એ કરજો, અમારે અહીંયા આ જ રીતે પૈસા લેવામાં આવશે. આવી રીતે બધી દાદાગીરી કરીને અને એ બધું ત્યાં ટોલ ટેક્સ ઉપર બધી ચાલે છે. બહારના માણસો, પરપ્રાંતીય માણસો, સ્થાનિક માણસોને જે નોકરીએ રાખે છે એ ગાડીઓ પાછળ લટકાઈ જાય છે. એ બી આ વિડીયોની અંદર આવેલું છે, તમને બતાવવામાં આવશે કે એ કોઈ પડી જાય, એની એક્સિડન્ટ થાય, એની જવાબદારી કોની? એમ એ તો અહીંના સ્થાનિક માણસ છે, ગરીબ માણસ છે. ગરીબ માણસનું ટોલ ટેક્સ ઉપર કમ્પ્લીટ શોષણ કરવામાં આવે છે. મારું નામ રાજેશભાઈ રામાણી છે. અમારા ભારે વાહનો તથા હળવા વાહનો અમારું કાયમ માંડવા જે ટોલ ટેક્સ છે ભરૂચ નર્મદાનો, ત્યાંથી પસાર થવાનું હોય છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે ત્યાંના કર્મચારીઓ જે ગુંડાઓના વેશમાં ત્યાં ઊભા હોય છે તે મરજી મુજબનો ટોલ ટેક્સ વસૂલે છે, તેમજ ઓવરલોડના નાણાં વસૂલવામાં આવે છે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની કાટા પરચી કે કોઈપણ પ્રકારની નાણાં ભર્યાની રસીદ આપવામાં આવતી નથી. જ્યારે આ રસીદ કે કંઈ માંગવામાં આવે છે ત્યારે ડ્રાઈવરો સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, મારપીટ પણ ઘણીવાર કરી લેવામાં આવે છે અને વાહન સાથે ટીંગાઈ જાય છે વાહન ઊભું રાખવા માટે. તો આવા કિસ્સામાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે, જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ? એટલે જે ટોલનાકાના કોન્ટ્રાક્ટરો છે તે લોકો પણ આ બધા વાતને પ્રોત્સાહન આપે છે. એને બી ઘણીવાર અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે તમારા માણસો આ રીતે ગુંડાગર્દી કરે છે છતાં સાંભળતા નથી અને એવો જવાબ આપે છે કે ભાઈ તમારે એ રીતે નાણાં આપવા જ પડશે, કોઈ રસીદ મળશે નહીં, કાટા પરચી મળશે નહીં અને અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી. અને લોકલો વાહનો પાસે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, દાદાગીરીથી વસૂલવામાં આવે છે અને ચોક્કસ જે એ લોકો પાસે લિસ્ટ છે એ મુજબના વાહનોમાં હપ્તા લઈને વાહનો જવા દેવામાં આવે છે. એમાં કોઈ ટોલ ટેક્સ નથી માગવામાં આવતો કે કોઈ ઓવરલોડનો ટેક્સ માગવામાં નથી આવતો અને કાંટા ઉપર ગાડી ચલાવવામાં નથી આવતી. એટલે ચોક્કસ વાહનોમાં એમ જ વાહનો પસાર થઈ દેવામાં આવે, મોકલી દેવામાં આવે છે અને અમુક અમારા જે વાહનો છે જે અમે એને હપ્તા નથી આપતા એવા વાહનો પાસેથી દાદાગીરી કરીને બળજબરીપૂર્વક જે પરપ્રાંતીયો માણસો જે ગુંડાઓ રાખેલ છે એના દ્વારા વસૂલાત કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓ દ્વારા મામલતદાર કચેરીના મતદાન મથક ખાતે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ભરૂચમાં સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવનાર શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે વિશેષ મતદાન પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. મામલતદાર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ મતદાનમાં 200થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોવાથી તેઓ માટે પૂર્વ મતદાનની આ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી માધવી મિસ્ત્રીના નિરીક્ષણ હેઠળ આ મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી. કર્મચારીઓમાં મતદાન પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે 3 સંસ્થાના ઉપક્રમે યોજાયેલ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામ ખાતે માધવ વિદ્યાપીઠ ખાતે વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે 51 યુગલે વૈદિક વિધિ મુજબ પ્રભુતાના પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી. આ મહોત્સવની વિશેષતા એ રહી હતી કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમના આગમનથી કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સમાજમાં એકતા, સહકાર અને સમાનતાના મૂલ્યને મજબૂત બનાવવા આવા સમૂહ લગ્નોનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્ર ઋષિ ગુરુવર શશિભાનુ રાજયોગી તથા વિશેષ ઉપસ્થિત રહી નવજોડાઓને આશીર્વાદ આપ્યા હતા. તેમાં સમાજના આગેવાનો, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આમોદ અને જંબુસર વચ્ચે ધાદર નદી નજીક આંબાના ખેતરમાં કોઈકે આગ લગાડી દેતા ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નજીક આવેલા આંબાના ખેતરમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આગ લગાડી દેવાની ઘટના બહાર આવી છે. ખેતરમાં આગ લાગવાની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિશાળ હતી કે આંબાના વૃક્ષ સહિત પર્યાવરણ સહિત ઉછેરવામાં આવેલા અન્ય ઝાડને પણ આગ એ લપેટમાં લીધા હતા. ખેતરમાં સિંચાઈ માટે બનાવવામાં આવેલ બોરવેલ અને PVC પાઇપ પણ લાઇન પણ આગમાં બળીને ખાક થઈ હતી. ખેતર માલિકના જણાવ્યા અનુસાર આગ માનવ સર્જિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂત વર્ગમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાથી માત્ર ખેડૂત જ નહીં પરંતુ પર્યાવરણ પણ મોટું નુકસાન થયું છે. ત્યારે આ મામલે હવે ખેડૂત દ્વારા આગ લગાડનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અંકલેશ્વરમાં GPCB અને AIA ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ એઆઈએના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંકલેશ્વરની જયશ્રી એરોમેટિક્સ કંપનીના સંકુલમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના હોદ્દેદારો અને ઉદ્યોગકારોની હાજરીમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેનાથી પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે જીપીસીબીના આરઓ એસએન અગ્રાવત, એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ એન્વાયરો કમિટીના ચેરમેન વાલમજી દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરાયું, જેમાં ઉદ્યોગકારોને ઔદ્યોગિક વસાહતમાં વધુમાં વધુ ગ્રીન બેલ્ટ વિકસાવવા અનુરોધ કરવામાં આવ્યો. ગોષ્ઠીમાં પર્યાવરણનું સંરક્ષણ, પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો અને હરિયાળી વધારવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ 22 એપ્રિલ એટલે કે અર્થ ડે, વર્લ્ડ અર્થ ડે નિમિત્તે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અહીંયા આજરોજ આ પટાંગણમાં એટલે કે જયશ્રી એરોમેટિક પ્રાઇવેટ લિમિટેડના જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તેમાં આપણા આરઓ શ્રી અગ્રાવત સાહેબ અને વિમલભાઈ જેઠવા પ્રેસિડન્ટ તેમજ ઓફિસ બેરર અને આખો સ્ટાફ જયશ્રી એરોમેટિક આ બધાની સાથે આપણે ગ્રીન બેલ્ટ જે છે જયશ્રી એરોમેટિકનો એમાં વૃક્ષારોપણ કર્યું છે અને એક એવો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભારત ભૂમિ એ એક સદાય પૃથ્વીને માતા ગણે છે અને એનું દોહન નહીં પણ એનું સતત જતન કરે છે. આ જતનના ભાગરૂપે અને વસુંધરામાં આપણે કઈ રીતે રહેવું જોઈએ અને આપણી સૂર્યમાળામાં એકમાત્ર ગ્રહ પૃથ્વી કે જેમાં જૈવિક વસ્તુ શક્ય છે અને આ જીવનને સતત ઉજાગર રહે અને એનું પોષણ થાય એવા પ્રયત્ન અને એવા સંદેશા સાથે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે. અસ્તુ વંદે ભારત માતા કી જય. વાલિયા તાલુકાના ઘોડા ગામે ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. ઘોડા ગામે દીપડાએ ભેંસના બચ્ચાને શિકાર કરતા ભેંસનું બચ્ચું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. જોકે ઘટનાને પગલે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાલિયા તાલુકાના ઘોડા ગામમાં દીપડાની હાજરી ફરી એકવાર સામે આવતા ગ્રામજનમાં ભયનો માહોલ ફેલાયો છે. ગુરુવારની વહેલી સવારે દીપડાએ ગામના રહેવાસી મહેન્દ્રસિંહ ગણપતસિંહ ખેરના ભેંસના બચ્ચા પર હુમલો કરી તેને શિકાર બનાવ્યો હતો. મળતી માહિતી મુજબ ભેંસનું બચ્ચું ઘરની નજીક દોરડાથી બાંધેલું હતું. આ દરમિયાન અચાનક દીપડો ઘૂસી આવ્યો અને બચ્ચા પર હુમલો કર્યો. બચ્ચું બાંધેલું હોવાથી કારણે દીપડો તેને ખેંચીને લઈ જઈ શક્યો નહોતો અને સ્થળ પર તેને ભક્ષણ કરી ગયો હતો. આ બનાવ બાદ ગામમાં ખાસ કરીને બાળકો, મહિલાઓ અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી દીપડાને ઝડપી પાડવા તાત્કાલિક પિંજરું મૂકવા તેમજ રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોએ પશુપાલકોને ખુલ્લા સ્થળે ન બાંધવા અને રાત્રિના સમયે સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ચૂંટણીના પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની પત્નીએ કહ્યું હતું કે જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો હોવાના આક્ષેપ કરતું નિવેદન આપી દેતા રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો હોવાનું નિવેદન સામે આજે સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સામે ખુલાસો કરવાની ફરજ પડી છે. જો કે ભાજપમાં નર્મદા જિલ્લામાં આંતરિક વિવાદ વિખવાદ ચાલી રહ્યા હોવાનું તેમણે સીધી અને આડકતરી રીતે કબૂલી નાખ્યું હતું. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે, જેમાં ચેતર વસાવાના ગઢ માં દેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર સભા ગજવી છે. તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજપીપળા ખાતે આવી ચૂક્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહની દેડિયાપાડા અને રાજપીપળા જાહેર સભા થઈ છે, જેમાં દેડિયાપાડા ખાતે ચેતર વસાવાને 1 વર્ષ સુધી પ્રવેશવા પર પ્રતિબંધ છે. ત્યારે એમના બંને પત્નીઓએ જાહેર મંચ પરથી ચેતર વસાવા વતી પ્રચાર કરી ભાજપ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમાં વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપ ચાવણીમાં હલચલ મચી ગઈ છે. વર્ષાબેને આ બાબતનો ખુલાસો કરવા જણાવતા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા બંને ખુલાસો કરવાની ફરજ પડી છે. આ બાબતે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની પત્ની વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો છે. નીલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડો થયો છે, જે નિવેદન ઘણું ચર્ચાસ્પદ બન્યું હતું.
મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૂંટણી જીતવા માટે નીલ રાવને મેં થોડો ઊંચા અવાજમાં કહ્યું હતું, પણ વર્ષા વસાવાએ જે વાત કરી છે તે વાત બિલકુલ ખોટી છે. એવી કોઈ ઘટના બની જ નથી. વર્ષા વસાવા મારી દીકરી સમાન છે, જેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિઓ તેને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ લાફો માર્યો તે વાત જબરદસ્તી બોલાવવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચેતર વસાવાને મારા વિરુદ્ધ ચડાવવામાં આવે છે તેમ પણ તેમણે કહ્યું હતું. આમ આદમી પાર્ટી મારી અને ચેતર વસાવા વચ્ચે ફાટ પાડવા માટે ખોટી રીતે તેમને ચડાવી રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચેતર વસાવાએ મને કહ્યું હતું કે મને તમારી વિરુદ્ધ બોલવાની ઈચ્છા નહોતી, પણ પાર્ટી કહે છે એટલે બોલવું પડે છે. જોકે જે પ્રકારે વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી સાંસદ મનસુખ વસાવા પર ટીકા ટિપ્પણી કરી તે ગંભીર નોંધ લેવા જેવી બાબત હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સાંસદ મનસુખ વસાવાએ જ્યારે આજે આ બાબતે ખુલાસો કર્યો ત્યારે તેમણે કબૂલ્યું હતું કે પાર્ટીમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. તેમણે તેમ પણ કબૂલ્યું હતું કે થોડી ઘણી બાબતોને લઈને નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે મતભેદના કારણે વિવાદ થયો હતો. તેમણે તે વાત પણ સીધી અને આડકતરી રીતે કબૂલી નાખી હતી. જોકે ભરૂચ બાદ હવે નર્મદા ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ હોવાની વાત હવે ચર્ચાસ્પદ બની છે. અને આપણા જે 7 ટર્મથી સાંસદ છે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો. અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો. તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે. સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી છે. એટલે કોઈ પણ ચૂંટણી હોય એમાં વાદ વિવાદ હોય, આક્ષેપબાજી હોય, અને આમ આદમી પાર્ટીના નેતાઓ હદ વટાવી દીધી છે જૂઠાણું ચલાવવામાં હદ વટાવી દીધી છે. અને આપ બધા જાણો છો તેમ સોશિયલ મીડિયામાં પણ અમારી પાસે એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે અમને દબાવી શકે, કે અમને બદનામ કરી શકે. ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે. બીજી બધી પાર્ટીઓ કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યાં શું કામ કરે છે, સક્રિય છે કે નિષ્ક્રિય છે, એ સતત મોનિટરિંગ કરતી હોય. તમારી જિલ્લાની મિટિંગ હતી તો જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ કે ભાઈ મેં એમને કીધું કે અમુક સીટો પર બધું ધ્યાન આપો તમે. અને જિલ્લાના સંગઠનના બાકીના લોકો થોડા જે જૂઠાણું ચલાવે છે આમ આદમી પાર્ટીના, એને આક્રમક રીતના એને જવાબ આપો. અને જે સોશિયલ મીડિયામાં કેટલુંક અમારા માટે બેફામ ગાળો બોલે છે એમના લોકો, કે મેં કહ્યું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો. આ બધી વાતચીત કરી. અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે. આ રીતના મેં એમની વાતચીત થઈ. એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ. કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું. મારે જીતવું છે, તાલુકા પંચાયત જીતવું, જિલ્લા પંચાયત જીતવું છે. ને જુઠ્ઠા લોકો, આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોની સાથે મારે લડવાનું છે. અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતો હતો, તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે. ગુજરાતની અંદર કોઈ પાર્ટીઓએ હિંમતભેર ચૈતર વસાવાને કાઉન્ટર કરવાની કોઈ હિંમત નથી કરી. એટલે સ્વાભાવિક છે કે મને ટાર્ગેટ બનાવીને ચાલે. ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે. પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈ ને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો, તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો, અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ, કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, ઊંચા અવાજ બોલે, હું સ્વીકારું છું. અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું,
એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, પણ ના એમ ચૂંટણી બોલવું પડે તમારે, અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પપ્પા. આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કઈ પ્રકારે મારે બોલવું પડ્યું. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી.